ફેમિલી આવી જશે આપણે ધાબામાંથી ને તો ધાબા ઉપર કેટલો મસ્ત મજાનો એટલે કે અમારા ગામમાં છે તુલસી જય દ્વારકાધીશ મિત્રો. હું શું ભાવેશ ને અત્યારમાં છે ને મસ્ત મજાના હાથ પડી ગઈ છે ને આપણે આજે વ્લોગ શરૂ કર્યો છે કેમ કે આપણે જતા કારખાને અત્યારે ભાઈ ને તો કપાસ છે અત્યારે એવડો શું છે ને અત્યારમાં આજે મારે વરસાદ આવી જશે ને અત્યારે વરસાદનું વેધર કંઈક આવું છે જુઓ. અત્યારે મસ્ત મજાનો વરસાદ અંધારેલો છે, વરસાદ ચાલુ હોય કે ન હોય કાંઈ ખબર નથી ને બાકી કપા એવડો છે ને આમાં તમને એક વાત કહું ને કે ભાઈ આમાં હાથી આલી ગયું છે પણ હાથી કરવાનો કેટલો ફાયદો થાય ને એ તમને જણાવું કે આમાં હાથી કરવાથી કેટલો ફાયદો થાય. તો આમાં એક દવાનો હપ્તો ને એક ખાતરનો છંટકાવ બે વસ્તુ કરો ને એટલો ફેર એક જ હાથી હાલે ને એક બે હાથી હાલે ને ત્યાં એટલો ફેર પડી જાય ખાતર કરતાં દવા કરતાં ને હાથી કરવામાં એટલો ફરક પડે. એકવાર હાથી હાલી જાય એટલે કપાસી જાય હારા મારો. હવે આ 2-3 દી પછી આમાં એકવાર કળીઓ હાલી જાય એટલે કપાસ થઈ જાય હારા મારો, વરાપ આવી જાય થોડી દેવી ને બાકી કપાસ એવડો થઈ ગયો છે, ધીમો વધતો જાય છે હવે ને આવી રીતે અમારે ક્યારેક સાંટા આવે છે એટલે કે આપણે ઓલું શું કહેવાય સાપ તો આવી જાય છે એટલે હારા મારું છે. બાકી કપા એવડો છે. ચાલો તાઈ સાબામાંથી કેવું વેતર છે જોતા આવી ને અમારા છે ને ઘર પર કે છે કુકડો ને એમાં અમે કેરીઓ ખાઈ નાખી છે ને જો આંબા ઉગ્યા છે મસ્ત મજાના. જો એક અહીં આંબો છે એક અહીં આંબો છે કદી ઉગતો આવે છે ને એક ત્યાં જો બસ 2 આંબા દેખાય છે અત્યારે. મસ્ત મજાના આંબા છે, સોંપી દેવા છે, થોડાક મોટા થઈ જાય ને પછી સોંપી દેવા છે પાછા ઘરે આપણી થાવ હોય તો થઈ જાય. નકર કલમ તો એક લાવ્યા છે નથી. બાકી જો અત્યારે આ વાહનો ભાગ છે ને અહીંયા પરથી આપણું ઘર છે તમે જોઈ જશે આવી રીતે. પછી એક ઘરનો ટૂર આપણે વિડીયો બનાવીશું પણ જો તમે બધા કોમેન્ટ કરો કે ભાઈ ઘરનો ટૂર આપો નાનો એવો તો આપણે ઘરનો એક વિડીયો બનાવીશું ને બાકી જો અત્યારમાં મસ્ત મજાનું લોકેશન થઈ ગયું છે ને આપણે ધાબા માથે જતા આવીએ પછી જઈએ આપણે દુકાને કામ છે તે પતાવતા આવીએ પછી આવી ચાલો. તો ફેમિલી આવી જશે આપણે ધાબા માથે ને તો ધાબા ઉપર કેટલો મસ્ત મજાનો એટલે કે અંધાર દેખાય છે, વરસાદી અંધાર. અને અમે વરસાદી અંધાર કહીએ, અંધાર જોયો છે. બીજા લોકો એવી રીતે કહેતા હોય કે આમાં વરસાદી માહોલ થઈ ગયો છે હારા મારો. અહીંયા હતો આગળ આયલું ફરતો સામે નીકળ્યું છે ને મોવા બાજુ છે વરસાદ. હવે હોય કે ન હોય કાંઈ ખબર નથી ને બાકી ગામ જુઓ અમારું ને ભાઈ હું અમારા ગામમાં છે તુલસી વિવાહ. તો પછી થોડાક સમય પછી એક વિડીયો બનાવીશું આપણે ને બાકી જો આ સીતાફળી છે, અહીંયા આ સીતાફળી છે. પછી સામે પાણીનો ટાંકો છે ને આ એક અમારે જીઓનો ટાવર છે, એક સામે એક ટાવર છે એરટેલનો છે ને કેટલી 1 2 3 4 5 એટલા 5 પવન ચોકી દેખાય છે. એટલામાં જ દેખાય મારે જો 1 2 3 4 5 એટલી દેખાય છે. નાળિયેરી થોડીક અમારા ગામમાં નાળિયેરી બહુ થતી પહેલાં, હોલે પણ હજી નાળિયેરી છે એટલે આપણે ને અહીંયા 2 નાળિયેરી આમાં બધે નાળિયેરી હતી ને આ અમારું ખેતર હતું, પહેલાં ખેતર હતું. જૂના મકાન આપણે આમ છે અને પછી દેખાડશું જૂના મકાન, એનો વિડીયો લગભગ બનાવેલો છે. પણ જો અહીંયા 1 2 3 નાળિયેરી એટલામ થઈ ગયું, 4 5 6 7 8 9 10 11 નાળિયેરી એટલામ દેખાય, 12 નાળિયેરી એટલામ દેખાય છે. તમને નહીં દેખાતી હોય તો અહીંયા છે, પછી 2 3 અહીંયા છે ને અહીંયા એક તો અહીંયા છે, 2 અહીંયા એક છે ને એક એટલામ છે જુઓ સાંજી અહીંયા છે. અમે દેખાય તો અમે નાળિયેરી એટલે અમારા ગામમાં નાળિયેરી ઘણી દેખાય છે ને અમારા આ ભાઈ કૂતરા હોય છે કે નહીં એને મજા આવતી હોય જો એ હું તો છે શાંતિથી એના ધાબા માથે ખાટલા માથે એવી રીતે મજા આવે. ને આપણે છે ને એટલે આપણે પાટિયા હતા એ પાટિયા આમાં મારી ઓલા ખાના હતા ને ભરી દીધા છે ને બાકી તો પાણી નીકળતું હોય
હવે નીકળે ને નીકળતું કોને ના હુકાતું ને પાણી ને બાકી જો આ પડખેનું ખેતર છે ને એમાં મસ્ત મજાનો પપ્પાને બાજરી થઈ ગઈ છે ને આવડા અહીંયા ઊભા છે જો ને આ નળિયા છે આપણે જૂના મકાનની અહીં મકાન હતું જૂનું હવે એના ફોટા તો આપણી પાસે નથી રહ્યા અહીંયા જૂનું મકાન હતું એના નળિયા છે આ ને એનું બધું સામાન અડધો આપણે સામે નાખ્યો છે ઓલા તાળિયા માટે ને પછી હવે મસ્ત મજાનું અત્યારે ઘર મકાન થતું જાય છે એક છે અહીંયા ડીશ અમારે ઘરની ટીવીની ને એક પોઈન્ટ આપણે અહીંયા કાઢ્યો છે બહાર કેમ કે ગમે ત્યારે મકાન આની માથે બનાવશું એટલે અહીંયા વીજળી તો રહે હતી એટલે આપણે અંડરગ્રાઉન્ડ કરી નાખ્યું છે અહીંયા એટલો આ પોઈન્ટ આપેલો છે એક ને બાકી લાઇટ ફિટિંગ ને બધું થઈ ગયું છે ને એક તો ખૂણસી તૂટી ગઈ અમારે એ ખૂણસી તો અહીંયા ભંગારના ઓલામાં પડી છે હવે બાકી જો આ જો અહીંયા પૂગી ગયું છે હવે ધીમે મૂર્તું તો હવે આપણે ભાઈ દુકાન જઈએ પછી આવીએ પાછા કેમ છે કેમ નહીં તો અહીંયા છે અત્યારે અહીંયા આ ટાવરથી થોડું આગું છે બાકી ક્યાં પૂગ્યા પછી જોઈએ હાલો હવે 10 ઓગસ્ટ દેખાતું નથી મતલબ વિશ્વ સિંહ દિવસ આખો તો એની બહુ જોરદાર લાગે હું હાલો બહાર હારો દેખાય હાલો આપણે વ્યવસાય ક્યાં ઘરે ને ભાઈ વરસાદ ચાલુ થઈ જશો એટલે આપણે શૂટ નથી કરવા જતા ને બાકી જો અત્યારે ઘરમાં આવ્યા છીએ ને હવે આ આપણો તો નાનો વિડીયો કેમ કે બહુ વિડીયો આપણે બહારથી બનાવવાનો હતો પણ હવે બનાવવો નથી વરસાદ ચાલુ છે ધીમો ધીમો તો આજના બ્લોગમાં એટલું જ તે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને તો મળીએ પછી નવા બ્લોગમાં તો જય માતાજી બાય